तो राम राम जय माताजी बधाने केम छो बधाय मजामां। तो नवा और रेसिपी वीडियो में तुम्हाરું हार्दिक हार्दिक स्वागत है। અને મિત્રો વાગી ગયા છે જો સાંજના હાથ થવા આવ્યા અને ગલો પણ ચાલુ કરી દીધા અને હાથ થવા એટલે લગભગ હાથ હવા હાથની આજુબાજુ અંધારું થોડું થોડું થવા મળશે। અહીંયા ફૂલ તૈયારી સાથે બને છે। આપણે શું બને હે? राम राम जय माता दी बताने અમે હવે છોકરા હાંધી સુતારીને બેહી ગયા હે હું બનાવી તો એમ વિચારવાનો બાકી છે વિચારો બટેટા એમના બાફીને મૂક દેતા વિચારતો જાય બનાવતો જઈશું બટેટા બાકી એરા ગોઠવારીને બધું સુધારી એમ કે એક સુંદર ભજીયા બનાવવા ભજીયા બને કઈજિયા થાય કઈ નક્કી નથી। અમાર દાદા કઈ ગયા બહુ થાય સુંદર બન્સ બનાવશે જો આમાં કોથમીર આમાં મરચાં કટકી આમાં લીંબુનો રસ આવું બધું કમ્પ્લીટ કર્યું હે અને આમાં બટેકા સુંદો બનાવે હે બને સુંદો બને ભજીયા બનાવે તો બાતા બાતા બંધ ભજીયા કરાવે કજિયા હે હા પેલા ભજીયા બનાવી આપણે ડુંગળીના બનાવ્યા હતા હે ડુંગળીના બનાયા પકડીના બનાયા અને હવે સુંદરના નખ બનાયા ને તે એટલે બનાવ્યા સુંદરના બનાવી બનસત કરે ને તે બનાવે તો વાંધો નહીં આ નાખી બનાવું મને એમ નથી થાક લાગતું બનશે કાઢી લે પપ્પા નો હાલે પણ આ તો કાસા છે એ તો શીણાનો લોટ હે સી ખબર બનાવે હે બને તો બનાવશે એ એક ભજીયા હા સુંદરના ભજીયા વાને નવાય લાગે કે આવડા આવડતા નહીં ને કામ મંડાણા એક જણી હાથ પકડો બે એક એને આવડતા જ છે ને કે સુંદરના ભજીયા બનાવે બાય એમ કે હા પછી કાસે કાસા ખાઈ જવાના એમ મોન તો મસાલો નાખીને ભાંગી દેવાનો આજ હાલો મારે બનાવવાનું હવે કારીગર કોણ મોહન આમાં થોડા હંધાય કાઢી દે એને નાના શીખી આવ્યું હોય ને નાના ને આવડે હે ને જેમાં નાના નાવડે ભજીયા બનાવતા હવે આ મોહન જો અત્યારે સુંદો બનાવે સુંદો એમાં કેટલી વસ્તુ પહેરવાનું જો હવે હે ને બટેકામાં મરચાં કટકી નાખી દીધી ને હવે હળદર નાખે ને જીરું નાખે બાકી તો બીજું શું નાખવાનું કઈ આપણને ખબર છે નહીં। હવે શું નાખવાનું હે આ ડબલો આખો મરસ કોરું મરસું તે ચમચી શું નાખે ઠલવી દે ને હાસ કા આપણે કેમ મરસાં તો ઘણું એ તે પર તીખું તો લાગશે તો પછી શું કરજો મસ્ત જો જરાક જ નાખ એટલું જ નાખવું બસ હે પણ મીઠું તો વધારે નાખજે હે મીઠું તો વધારે નાખજે જાજુ મીઠું થઈ જાય તો મીઠું આમ તો સસ્તું હોય પણ જાજુ નાખજે તો આખી બોતરી નાખી દે તે નાખી દે આ આમાં હા નાખવાનું બે કોથળી હા લીંબુનું પાણી લીંબુ પાણી નાખ દે ને ખાટા મીઠા મજા આવે કા ખાટું મીઠું બને ને મજા આવે હાલો મજા જ આવે એમાં સવાલ વગરની વાત ખાટો મીઠા મજા આવે ભજીયા સમજાના ભજીયા ખાટા મીઠા જ હોવા જોઈએ। આ કોમેન્ટ કરજો ખાટા મીઠા હોવા જોઈએ કે નહીં તો મોહન જો મોહન તો વાર વાય છે જે લોટ હવે બાંધે એમના મોટો વરે નાખ દેવા મરસું ઓછું થયું શું તને આવડે એમના ગટા વરે તેલમાં નાખ દેવા તને આવડે હા મંડાણી હોતે આવડે પેલા ગોળ કરવાનું આવડું પછી રબડામ બોરે પછી તેલમાં નાખ દેવાનું હા હમણાં વાવસે શીખડા શેડાવજે ખબર મારે પડે જરૂરી કરવાનું હા પણ શેડાવજે ખબર હા, પડે બરાબર જો પહેલો બનાવી વારે ને પછી હમણાં શેડાવવાનું તો મિત્રો તો આપણે સુંદો બનાવી વાળો મોહનભાઈ આ એકલા જ મજાનો જો કઈ ઘટે જ નહીં એવો હવે એમ થાય ભજીયા નથી કરવા એમને નુખે નુખો ખાઈ જવો એવો સ્વાદ આવે ના ઓ સ્વાદ ભાઈ આમ નોખે નોખો નહીં ખાવા દે નુખો ખાય એવો જ ભાઈ એકલા જ બી નું શું વાંધો મેં સાયખો એટલે હું તારા વખાણ કરું તો ગાંઠ નો વાત કાપે હે તે કાસા હોય સારો હે હે હું તારા વખાણ કરવામાં મોહને કેવું વખાણ બનાવી નથી કરવા ભાઈ બધા કોમેન્ટ એમ કે છે કેમ કે એમ કે આ મોહન ને કે રસોઈ બન હા રસોયો આ પાંગો આ મોટા હોય ને ફોટો ઈ પાંગો પડે નકર ખાલી એનું તૈયાર થઈ ગયું જોજો સુંદરના ભજીયા બનાવે કજિયા થાય તમે જોવો તમે વિડીયો જોતા રહેજો મજા આવશે જો હે ને ગળી વારવાનું ચાલુ થઈ ગયું આમાં કોણ કેવું વારે આ નાની રહી કોને વારે જોડીને એ અંજી વારે મોટા કેરા આ મોં મોટા રે મોહન માણા પ્રમાણે હોય મીડિયમ રે યા તે બધા હવન ઠીક પડે એવા મીંડા વારવા હે આમાં શું હોય થોડું લગનમાં જવાનું એમ બે પૈસે તરાય રે
દડી વારી નાખે પછી હમણાં એને તરીને પછી ઝપટ બોલાય. એ હાલ ચટણી બોરે ખાય તો મોઢા મૂકી દેવા. ચટણી બનાવવાની તઈ ના આવડે પડી લાયા એમ તઈ બનાવી જ પડે ને એમ એમ નામ બની જાય ગોરા બેઠા બોલ ના બનાવવાનું તો બસ. પણ આમ તો સાઈઝમાં બોરીને હાલે ન હાલે? એવું કાંઈ ન ખાટી સાઈઝ છે જ આપણે ઘરની. એ તો વાત છે, સાઈઝમાં બોરીને હાલે. હાલો ઝપટ કરો, ખાવું ખાવું થાય, મોઢામાં પાણી આવે. તમને ખાવા જ નથી દેવા. તમારે છે ને મશીન મહેનત નથી કરાવી બનાવે. એમ થોડું હાલે? મહેનત વિડીયો ઉતારું મહેનત નથી? એ ક્યારું ના તમારું માથું ખાય ત્યારે માનું ત્યાં લે બોલ, આ મારે કોઈ કિંમત જ નથી કરતું. નો જ કરે ને તમે હા, આવો શું તે કહેતો? આપણે આ ભેદી બોલ આપણે કીધું તું કે નહીં વસ્તુ ત્યાં હીરો તો આમાં ઈ ટાટું જ કરી નાખે સમજો બે દી પહેલા ભજીયા અમારે બનાવવાના હતા ત્યાર મોહન ને કિરણ એમાં ડગરી સટ ગઈ મૂક્યું હાંધી પડતું પાછું ઉપાડ્યું છે. હવે આવે જો કઈ આવડી જશે ને તો અમે પછી બનાવી હવે હું થાય? આવડતા નથી ને એટલે અમને એમ થાય કેમ થશે? હાલે ભજીયા થાય કજિયા કઈ નક્કી નથી થતું. બે થાય છે. ભજીયા થાય એ પેલા કજિયા થઈ જાય એટલે હે ને આ ભજીયા અમે એટલે જ ઓછા બનાવ્યું ઘરના શું ભૂંડા? છે. છે ને અમારા ભજીયા ને કજિયા તમે છે હારી હમણાં ભરાઈ જાય જોજો. હાય ભાઈ તારી ભરાવા માંડ્યો. હારા લાગશે તેમ થઈ ગયું. હવે તાત્કાલિક બટાકા ને એવું બફાય નહીં હા એમ ઓલખેર આપણે ટમેટાના બનાવ્યા હતા એમ મીઠા ડુંગળી લાગ્યા બનાવ્યા હતા ડુંગળી. એમ હા ભાઈ ભાઈ અમે કાંઈ આજ જાતના બનાવ્યા હતા. ટમેટાને બનાવ્યા આજે બનાવવા અને બીજા એવું છે, અમને વસ્તુ આવડી જાય ને હમ પછી અમે ભાયા પડી જાય પણ નો આવડતું ને એટલે પછી નામ નો લે. એમ ને અમે મોહનથાળ બનાવ્યો તો હવે એનું કોઈ નામ આવ્યો નો લે. નહીં મોહન તાર નતો હારો બીન. પોસો હાવ થઈ ગયો. હા, એ એવું નાનકા ઠેરુડિયા વાત મોટા જબર. એ માપે વારજો પછી ભજીયા મોઢામાં નહીં આવે. ચડવા જવા દ્યો હાલો તો હાઈન નો સમય હે ને ટાઢો પોર હે એટલે ટાઢા પોર ને થોડાક ગપાયા આવશે વિડીયોમાં. અને હે ને અમે આવું હુકમ બાજવાનું કરી તમને મજા આવે ને એટલા માટે. બાકી અમારે એવું કઈ છે નહીં, અમે બધા હપીને જ ખાવાના છે. એટલું બધું ટાંકોમાં અમે હે ને હા એટલું બધું ઢાંકોમાં ઈ રેવા દો હા હું બધાને ટાંકો ગાંઠના મારી પોલ સાથે કરે એવું કરે. આ બધા છે ને ભજીયા રે ને ઉકળામાં નાખવાની જરૂર છે. લોટ કીને કહેવાય બનાવવું જ નથી કાંઈ. અમારો વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે બરાબર. અમે તો આમ ભજીયાની સાથે કજિયા પણ હોય હો. જો આ એક ગ્લાસ મજાના દડુલિયા બની ગયા એક થાળીમાં ને હોય તો એટલે આમાં આ એક તો લાડુ એક શું મોટો ભજીયો હે. આ બધી ભજીયો આ ભજીયો આ ભજીયા ને બાપુ છે. ભજીયો દાદા હે દાદા બનાવ્યા. બનાવી રે. હવે આને કરવાના બાકી રહ્યા એ દાદા આ બનાવ્યા. ભજીયા ને દાદા છે ને પણ જો કેવડા મોટા. દાદી જ બનાવ્યા નહીં હું આ એને પણ દાદી આ દાદા. રખડવા લઈ ગયા બધા એ હાલો શેડાવા મંડી ખાય હા મારા પપ્પા ઝપટ બોલાવી. હવે અમારા મોહનભાઈ બનાવે વ્હાઈટ. વ્હાઈટ જ કહેવાય ને, વાઈટ નથી પણ વાઈટ બનાવે. વ્હાઈટ પર કહેવાય ને વ્હાઈટ. અને તું શું નાખે? સારો. ખારો. ભજીયા દડા જેવા ફૂલાઈને થાય ને. મને ગમે થાય દડા જેવું. મોહન અમારે બનાવે વ્હાઈટ. સરખી રીતે મારે હોય એટલે થઈ જાય ઓલું. નાખ દો હંધુ પાણી નાખ દો. એ નાખવાનું એમાં લીંબુ કે હે કે કે નાખો તો બે આપણે નહીં ને, મોહન બે થાય. નો ના નાખી ના એ મોહન ને બે કાઢી ફૂલાય હારા ને થઈ ગયા ફૂલાય ને બી હોય ને તો ઝાડા થઈ જાય. ઈ સારું કાઢી આપણે પૈસા ખાતે સવાર થશે. એ દરિયો રહી ભાંગ નાખો તો થઈ જાય એક ગ્લાસ મજાની વ્હાઈટ. જીરું નું નાખવું છે જીરું આમાં નું હોય. એ જીરું નાખવાનું ન ખાંડેલું રસોઈ હું હક તમે માં દીકરો બે નાખી દ્યો ને નાખવું હોય હળદરે નાખ દો અંદર નાખ અલગ ટાઈપનું જ વ્હાઈટ બનશે જો. બધુંય નાખ અંદર સેજ અલગ ટાઈપમાં પછી સારા બનશે તો ખાઈ લઈશું હપી, નકર થાય છે કજિયા. વિડીયો એમ નો કેતા કામ નો થઈ ગયા હા એમ ન કહેતા ને તમને કરીને બનાવવું નથી. અમારે મસ્ત ભેરા ભજીયા અમે બનાવશું ગમે એ રીતે હે. અમને કાંઈ કહેવાનું નહીં. ગેસ ફૂટી નો રે થારો. કાંઈ એમાં એલો ચાહે પાયરે કરી હવે ચૂલો લેવા જવા દેશે પાયરે કરી. સમજો રાતું બાતું ખાય જ છે તેલ તો ડબ્બામાં હે ને તેલ તો છે તો આપણે વાંધો ગટાનું કરીએ તો વાંધો ને, નકર અહીંયા લોચા થાય છે. અમારે અધૂરું થતું વસ્તુ હોય.
ક્યાં અધૂરું આજે જ અધૂરું તેલ નાખે હો કેટલુંક નાખે હવે એમાં એવું હોય ભાઈઓ ભજીયા બનાવે ને તો જાજુ નાખ દે એમ બાયો બનાવે તો કંજુસિયા વેડા કરે એવું હોય મોને કીધું નહીં કઈ દીધું પછી માં ક્યાં થોડું તમને કહેવાનું તો હાલો આપણે વાઈટ બની જાય બને જાય વાઈટ વાઈટ બની ગઈ. જે હોય આમ જોઈ જોઈએ તો ઢીલી કઠણ જરાક નાખો જોઈએ લોટ લગભગ નાખો જાય છે એકાદ ભજીયું શેડવા દો પછી એવું લાગશે ને તો પછી નાખશું થોડો હા તાર મમ્મીને જાજો અનુભવ એને કે પૂછીને કે તો એમ કીધું ને બાયો બનાવે તો ઊંધું વાદે ને બાયો બનાવે શીખણા વાપરે એવું પણ હવે ઓલું મીઠું મરચું જ પૂછીને નાખતી હતી પછી રેડી હવે વાઈટ થઈ હરખી રીતે. હવે મસ્તી ની થાય છે હવે અમારે ભજીયા શેડવાના ચાલુ થાય હાલો અમારે અંજન શેડવાના હાલો ભજીયા શેડવા જાય ડાયરી દીકરી હાલ બરાબર? ઊંધું લાગશે શું કરું ઊંધું લાગે તો કાંઈ ન હોય આપણે હાથ એટલો કાપ નાખ ના આવે હાથ ન કપાય આમ થાય રોટલા ક્યાં કરતા આવડે કાંઈ નહીં પછી ઘરવાના હોય ને એમ હા એવું અમને નહીં કરી દેવાનું મોઢું. હમ? પછી કાઢવાના અમને નહીં કરી દેવાના ઘરવા જ પડશે ને કાઢવા તો પડે જ ને નાખું ત્યારે તાર મમ્મીને કાઢવા પડે ને તારે કાઢવા તો પડે જ ને હા હું તો લોટ બાંધું રોટલી રોટ બાંધતા આવડે હાલો ભજીયા આપણે બે મોહન ને મમ્મી બે શેડે ને જોઈ કેવાક બને છે. હા કેમ થાય ચાલો, કેમ છે? જાતો રહે. કેમ થાય કાઢ લ્યો સડી ગયા એ શું જોઈ સમસી એ તા શામસી કોઈ રાખે આ પડી જાય કાંઈ ન પડે જાલે રાખવાનો હોય. ઊનું લાગે છે ઊનું ન લાગે રે એવું ન લાગતું એ સડી લઈ લે ગયા લઈ લે એ કાઢ લે એમાં કાંઈ ન હોય એટલા બધા લાલ ન થવા દેવાનું હોય. તો હમણાં દીન કે રાતા સોર થવા દેવું નહીં ઈ હવે ગેસ નું ઓલું રહ્યું રબડું એમ નો ન અંદર જાય હરખો હોય તો રબડું ઢેલું પડે ને તો રબડું જ કઠણ કરવું પડે લ્યો ને ભાઈ હમણાં ભજીયા બનાવવાના પાછા ઈ હોય. હવે ઈ કોઈ નીર ખાય આમ જો ફેરાય ને ફેરવ છે નહીં ને કે એમ છે આ શેડો મારું એક ટાટું છે હા હું શેડાવ ઘડી મમ્મી એ આમ નો હોય હવે આ ભજીયા બનાવે કજિયા કઈ નક્કી હું નથી શેડાવ બધું થાય છે અમે હું શેડાવ મારા પપ્પા નાક શેડાવશે ભજીયા માર દીકરો બનાવે કે નામ આમ નાખતા આવડતા નથી ને ભજીયા બનાવે ભજીયા અડધું રહી ગયું હા હે નાખવા જ મહિના હો મને બીક તો લાગે તો હું પણ હા ગરમ લાગવાનું બીક તો લાગે કારણ કે અમે કોઈ ભજીયા તૈયાર જ નથી એટલે હમ હાથ લ્યો એ કાઢી લે એ પણ નો જાજા શેરાવાના હોય આવું હાલતું હોય અમારા બા થાય જો તને હાલે ને ભજીયા તે ભૈયાને કહી જાય એ તમે પસરતું કરો મને તેલ ઉડાડશો આમાં ભાઈ ઓલું કા કરતા હોય ને ઘોડે કરે હું દૂધ ગોતી જાય ને સારો વારો તમે થઈ જાવ લાવો હાલો તો બનાવો હમણાં ભજીયા હે હમ હાલે બેજા તો હવે જો આ મરસાના બનાવે કઈ વસ્તુ કઈ ભીડ નહીં ખાલી શેડું એવું છે હમ. અમે બનાવ ત્યાં બધું બની જ જાય કોઠી કરીને બનાવે નહીં ને ખાધા એમ થાય કે આ કોઠી કરીને બનાવીએ છે બાર ચાલે આ પછી બોરે આ બધા બોરે હલકા નાખી કરશે, હવે એક જ નહીંતર મરસું એક આ ખાટું તો નાખ દ્યો આમાં બની ગયા છે ને હવે આમાં સડી ગયા ને આમાં બનાવવાનું ચાલુ કર્યું ને જે બટેકા લઈ આવ્યા એનું થોડું ખાને પતરી પાડી વાળી થોડાક ઈના બનાવ્યા એટલે હંધાય તો કીધું હારે થોડાક પતરી ને બનાવી નાખી એટલે જો આપણે પતરી પાડવાનું કરી દીધું ચાલુ હવે કેવી પડતી હોય હેઠે હે ઝીણી ઝીણી પડે આવી આવી જો પડે છે ને હવે આપણે રિયાન બધા જેટલા બનાવે છે ને એટલા બનાવીને જ મળે કારણ કે હવે ફોનમાં ચાર્જિંગ એવું થોડુંક એ હવે જાજુ નહીં એટલે ફોનને મૂક દે ઘડી કહું ચાર્જિંગમાં અને પૈજા જો આપણે આટલા બનાવી નાખ્યા પછી હરખા તમને બતાવી તો હવે જો આપણે પાણી ગરમ કરી નાખ્યું ને એમાં જો આપણે પડી આવે ને એ નાખી દેવાની ચટણી બની જાય ભજીયાની જો આ પાવડર જેવું આવે ને
એ નાખી દેવાની. હવે ખાટી મીઠી છે બધું નાખેલું જા ખાંડ બાંધ હલાવીને હવે મૂક દે એટલે આઈથે બની જાય. ટાંક દીવા ચીણકી તપેલી આખી બનાવી ભરીને. ચટણી શું હોય થોડુંક જ બનાવવાની એટલે નાનકી તપેલીમાં જ મૂકી એક પડીની બનાવવાની એટલે એટલી દીમાં રાખી. હાલો મિત્રો ભજીયા ખાવા દો. આ બસ ખાવાનું ચાલુ થઈ ગયું. જોઈ લ્યો બહાટી બોલે સુદાના ભજીયા પતરીના મરચાના ટમેટાના એવું બધું બનાવી લાગે. મેન જાજા સૌદાના બનાવ્યા હે. ઘડીક થતું નહીં આવડે વળી બની ગયો કે કેવા અંજી મીઠા અને મોહન અરે કાંઈ ન કાઢે હો. એમ તો બધાય તૈયાર થઈ ગયા છે ભજીયા ખાવા માટે. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કીધો, કારણ કે આ વિડીયોમાં મેં એ જ આમ મસ્ત પહેરો બ્લોગ બનાવ્યો છે. રેસીપી ટાઈપી છે અને બ્લોગ ટાઈપી છે. તો તમને અમને આશા છે તમને મજા જ આવી છે. અને આવો વિડીયો જોવો હોય તો ત્યાંથી કોમેન્ટ આવશે એટલે અમે વિડીયો બનાવશું. તો ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.